લાઇટિંગ ગમી એટલા માટે કે સેમ ટુ સેમ મેચ કરે છે. જો ટાયરની નીચે જે લાઇટ નાખી છે અને પાવાગઢમાં આપણે હવે એન્ટર કરી રહ્યા છીએ. બોલો મહાકાળી માતાની જય. 5 વાગે અને 7. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું જામનગરના બસ સ્ટેશને. તો આજની જર્ની રહેશે જામનગરથી બારિયાની. અહીંયાથી જામનગરથી ઉપડવાનો ટાઈમ છે 7 વાગે અને 15 મિનિટે અને બારિયા પહોંચવાનો ટાઈમ છે સવારે 5 વાગે. એટલે માનો કે આપણે 10 થી 11 કલાકની જર્ની રહેવાની છે. ટોટલ કિલોમીટર કહી તો 400 થી 450 કિલોમીટર રહેવાના. એક્ઝેક્ટ ટાઈમે પહોંચ્યો અત્યારે 7 વાગે 17 મિનિટ થઈ ગઈ. જસ્ટ પ્લેટફોર્મે લાગી ગઈ અને બધા પેસેન્જર ઉપર બોર્ડ કરી લીધું છે અને આપણે જ એક બાકી રહ્યા છીએ. જો ધીરે ધીરે બધા મેં ફટાફટ 2 મિનિટ આપો તો ઇન્ટ્રો લઈ લઈ. અને જામનગરના પ્લેટફોર્મની વાત કરી તો અત્યારે પ્લેટફોર્મનું જામનગરનું બસ સ્ટેશન છે ને અત્યારે આપણાને પ્લેટફોર્મ નંબર લીધા છે 2 ઉપર. અને અત્યારે હારોહાર લાગી ગઈ છે રાજકોટ જામનગર ઇલેક્ટ્રિક. એનું ભાડું પણ તમને કહી દો 167 રૂપિયા 167 રૂપિયાનું ભાડું છે. તો ચાલો પહેલાં ફટાફટ તમને બસ દેખાડ દો, બસનું ઇન્ટિરિયર દેખાડ દો અને રૂટ બોર્ડ દેખાડ દો. જામનગરથી બારિયા વાયા રહેશે રાજકોટ, તારાપુર, વડોદરા, પાવાગઢ. આપણો રૂટ પણ અલગ રહેવાનો છે. પાવાગઢ રહેવાનું. પાવાગઢ આપણે બસ સ્ટેન્ડ નથી જોયું તો એ પણ તમને હું દેખાડ દઉં. સરસ મજાની DF એટલે કે યુરિયા મળી જશે, ફ્યુલ ટેન્ક મળી જશે. સરસ મજાની આપણા ડ્રાઈવર સાહેબે શણગારી છે. વ્હીલ પ્લેટ કવર જુઓ તમે, લાઇટિંગ આમાં જબરદસ્ત શણગારી છે. અને આ છે જામનગરનું બસ સ્ટેશન. અને જોઈ લો ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ મળી જશે અને પાસ વિદ્યાર્થીને પાસ માટે પણ મળી જશે. અને અત્યારે ઉપડી ગઈ છે રાજકોટ જામનગર ઇલેક્ટ્રિક. ચાલો એ પણ ઉતરી ગઈ. પ્લેટફોર્મ નંબર 1 ઉપર અત્યારે નીકળી ગઈ છે. લાઇટિંગ જબરદસ્ત લગાવ્યું છે. બેટરી બોક્સ મળી જાય, લગેજ બોક્સ મળી જશે અને આ છે આખા બસની ડિટેલ તમને અહીંયા મળી જશે. આપણે બસમાં કરશી બોર્ડ અને આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે રાહુલસિંહ. અહીંયાનું ઇન્ટિરિયર દેખાડ દો. અંદરનું જો ઝાલર લગાવી છે મસ્ત મજાની, ઝુમકા લગાવી શો માટે જબરદસ્ત બધું શણગાર સારો કર્યો છે. GPS મળી જશે તમને અને ટાટાની ગાડી રહેશે. અને ટોટલ કહી દો 3x2નું કોમ્બિનેશન રહેશે. અને ટોટલ સીટ કહી દો 46 સીટ રહેશે અને એક સીટ રહેશે કંડક્ટર સાહેબની. જો કંડક્ટર સાહેબ હજી ઉપડી નથી ત્યાં જ બધાની ટિકિટ ચેકિંગ માટે ચાલુ થઈ ગયા છે કે ભાઈ જલ્દી ટિકિટ ચેકિંગ થઈ જાય. અને ઇમરજન્સી એક્ઝિટ તમને અહીંયા મળી જશે. અહીંયા તમને એક ફાયર સ્ટોપની બોટલ મળી જશે. અને તમે ઉપર આ લગેજ કમ્પાર્ટમેન્ટ રહેશે. ટાઈમે આપણે 7 વાગે અને 23 મિનિટે જામનગરના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. અને જામનગરના બસ સ્ટેશનથી નીકળતા આવી ગયા છે 7 રસ્તા. અહીંયા પણ ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે એટલે આખું અંડર કન્સ્ટ્રક્શન રહેશે. અહીંયાથી તમારે ડાબી બાજુ જશો એટલે કે ખંભાળિયા બાજુ, એ બાજુ તમારે જવાશે ખંભાળિયા દ્વારકા બાજુ. આપણે જશી જમણી બાજુ એટલે કે રાજકોટ બાજુ. ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવી નાખ્યું હતું. અને ટોટલ આપણે જામનગરથી બારિયાનું ટોટલ કિલોમીટર કહી દો 502 કિલોમીટર છે. વાગે અને 35 મિનિટે આવી ગયા છીએ વિક્ટોરિયા બ્રિજ આગળ. અહીંયા પણ સ્ટોપ છે અને અહીંયાથી પણ તમે બુકિંગ કરાવી શકો છો. અહીંયાથી અત્યારે 2-3 પેસેન્જરે બુક કરાવેલું હતું રાજકોટ માટે. તો ચાલો એ પણ આવી ગયા છે અને આપણે હવે આવી ગયો છે વિક્ટોરિયા પુલ. આઠ વાગે અને 20 મિનિટે આવી ગયા છીએ ધ્રોલના એટલે કે હામા ગામના બસ સ્ટેશને. ટોટલ આપણી જર્ની કહી તો અહીંયાથી 35 થી 40 કિલોમીટરની આપણી અહીંયા જર્ની પૂરી થઈ છે. અને જો ગાડી જો આપણા રાહુલસિંહે શણગારી એટલે જાડેજા બાપુ છે તો બાપુએ જો જબરદસ્ત ગાડીને શણગારી છે. અને બાપુએ કીધું કે આવી જાજો. બાપુ અરે વાત કરી તો બાપુ કહે કે કાંઈ વાંધો નહીં, કે વિડીયો બનાવવો છે તો અમે
આવી જાજો. અને આ ધ્રોળના એટલે કે હામા ગામના બસ સ્ટેશનની વાત કરીએ, 10 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. 8 અને 6 વાગે આવી ગયું તો આપણું ફલ્લા એટલે કે હિન્દુ રાષ્ટ્રનું ગામ કહેવાય છે ફલ્લા. અને હવે આવી ગયા છીએ આપણે ધ્રોલ. અહીંયાથી પણ આપણે ઘણા પેસેન્જર ઉતરવાવાળા હતા અને ઘણા હજી બોર્ડ કરવાવાળા છે. અને અત્યારે આવી ગઈ છે રાજકોટ જામનગર રાજકોટવાળી પણ અત્યારે બસ આવી ગઈ છે. અને આ છે અત્યારે હામા ગામના બસ સ્ટેશનનો માહોલ. અને અહીંયાની તો ધ્રોલની લચ્છી બહુ વખણાય છે, તો એ પણ અહીંયા બજાર છે, સોની બજાર કહેવાય છે. તો ધ્રોલમાં આવો તો જરૂર તમે એકવાર લચ્છી પીજો. વાગે અને 3 મિનિટે આવી ગયા છીએ આપણે પડદરી, એટલે કે પડદરીના મોયા સર્કલે. આપણે બાયપાસ જશે અને અહીંયાથી તમારે જમણી બાજુ જશો એટલે પડદરીમાં અંદર જવાશે. અને પડદરી તમે આવો તો પડદરીના ગોલા જરૂર ખાજો. અને અહીંયાથી આપણું રાજકોટ રહેશે, રાજકોટ અહીંયાથી રહેશે માત્ર આપણું 27 કિલોમીટર. અને તમારે પડદરીથી તમારે ચણોલ જવાશે અને હળમતિયા જવાશે. હળમતિયાથી તમારે ઠેઠ તમે નીકળી શકશો જાલિયા દેવાણી, જામવંથલી, અલિયાબાડા અને તમે સીધા હાપા જામનગર જઈ શકશો. અને અહીંયાથી માનો આપણે પડદરીથી તમારે ચણોલ થશે 10 કિલોમીટર અને બીજું 10 કિલોમીટર થશે હળમતિયા. અને અહીંયાથી પણ તમે નાના નાના ગામમાં થઈને પણ તમે જામનગર લગી જઈ શકશો. અને આપણે પાછા આવી ગયા છીએ સ્ટેટ હાઈવે 25 ઉપર. વાગે અને 27 મિનિટે આવી ગયા છીએ માધાપર ચોકડીએ. માધાપર ચોકડીથી તમે ડાબી બાજુ જશો એટલે તમારે મોરબી, ટંકારા મોરબી એ બાજુ જઈ શકશો. અને અહીંયા સીધા જશો તો પણ તમે અમદાવાદ બાજુ જઈ શકશો. અને અહીંયા અંદર સીધા જશો એટલે કે રાજકોટ સિટીમાં તમે જવાશો. અને આપણે જશી જમણી બાજુ એટલે કે બસ સ્ટેન્ડ બાજુ, સિટીમાંથી આપણે જઈએ, કારણ કે આગળ બ્રિજનું કામકાજ બાકી છે સાંધિયા પુલનું, એટલા માટે આપણે ફરીને જશીએ. અને આવી ગયું છે આપણું માધાપર ચોકડીનું એસટીનું બસ સ્ટેશન. બસ આ નવું છે. ચાલો બાપુ, જય માતાજી. આ છે આપણો યાજ્ઞિક રોડ, ઇમ્પિરિયલ પેલેસ વાળો. રંગીલા રાજકોટમાં મારા ભાઈઓનું સ્વાગત છે. 9 વાગે અને 52 મિનિટે આવી ગયા છીએ આપણે રાજકોટના બસ સ્પોટે. ટોટલ આપણી જર્ની કહી તો 94 થી 97 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે. અને આપણા રાજકોટના બસ સ્પોટની વાત કરી તો 22 પ્લેટફોર્મનું બસ સ્પોટ છે. અને આપણે અત્યારે લીધા છે પ્લેટફોર્મ નંબર 21 ઉપર. 21 અને અહીંયા 22. તમને 22 નંબરનું પ્લેટફોર્મ પણ દેખાડી દઉં. આ છે 22 નંબરનું. અને અત્યારે જે સવારવાળી ગાડી હોય બધી અહીંયા રાખી દીધી છે. અને અત્યારે આવી ગઈ છે પોરબંદર કવાંટવાળી પણ આવી ગઈ છે. અને અત્યારે જાય છે જામજોધપુર રાજકોટ સંજેલીવાળી. જબરદસ્ત યાર, ડ્રાઈવર સાહેબ જબરદસ્ત મસ્ત મજાના, અને કંડક્ટર સાહેબ મસ્તના. જાડેજા બાપુ છે અને કંડક્ટરમાં વાઘેલા ભાઈ છે. ટોટલ જન. અને કે આપણે બાપુ પણ આવ્યા હતા આજે પાછા બાઇક લઈને,
તો એ પણ સિનેમેટિક સીન કેવા લાગ્યા એ પણ મને કોમેન્ટમાં જરૂર જણાવો. અને તમે રાજકોટ આવો તો અટલ સરોવર ચાલુ થઈ ગયું છે, તો અટલ સરોવરની પણ તમે એકવાર મુલાકાત લેજો. અને હવે આપણા પેસેન્જરની વાત કરી તો અહીંયાથી ઘણા બધા પેસેન્જર રાજકોટ આપણે ઉતરવાવાળા છે. અને રિઝર્વેશનની વાત કરી તો 5 થી 7 આપણે રિઝર્વેશનવાળા છે, કારણ કે બારિયા માટે પણ ડાયરેક્ટ બારિયા માટે છે. અને જોઈ હવે અહીંયાથી રાજકોટથી કેટલા પેસેન્જર બોર્ડ કરે છે એ પણ જોશી. અને આપણે જમવા માટેનો હોલ્ટ રહેશે આપણે રવિરાજ હોટલ, એટલે કે ચોટીલા પછી આપણે જમવા માટેનો હોલ્ટ રહેશે. બાપુએ લાઇટિંગ જો જબરદસ્ત લાઇટિંગ કરી છે. બાપુએ 15-20 હજારનો ખર્ચો કર્યો છે. અહીંયા ગાર્ડ પણ નાખી દીધું, એનો પણ સેમ કલર રાખી દીધો. મને આની લાઇટિંગ ગમી એટલા માટે કે સેમ ટુ સેમ મેચ કરે છે. જો ટાયરની નીચે જે લાઇટ નાખી છે અને આ નાઇકનો સિમ્બોલ રાખ્યો છે, અને એમાં પણ લાઇટિંગ જો. બાપુ યાર કામ જબરદસ્ત કર્યું છે બાપુ. અને અહીંયાથી આ એક્ઝિટ ગેટ છે, ત્યાંથી એન્ટ્રી ગેટ છે. અને અત્યારે પણ ઘણા બધા પેસેન્જર બોર્ડ કર્યા છે. એમાં ચાલો તમને અહીંયા આપણે ઊભા છીએ તો તમને બસ આખી દેખાડી દે કે બાપુએ નાઇટમાં, બાપુની ગાડીનો નાઇટમાં સીન કેવો આવે છે. જબરદસ્ત સીન છે. બાપુ એકદમ મેચ કરીને બધી લાઇટિંગ ફિટ કરાવી છે. ચાલો અને અત્યારે તમને આપણા બસ સ્ટેશનનો એટલે કે રાજકોટ બસ સ્પોટનો માહોલ દેખાડી દઈ. છે આપણું રાજકોટનું બસ સ્પોટ. આ નાસ્તા પાણી તમને બધું અહીંયા મળી જશે. પાછળ જાઓ તોય તમને પાછળ મળી જાય. ત્યાં તમે અડધી રાતે આપણા રાજકોટના બસ સ્પોટે આવશો ને તોય તમે હેરાન નહીં થાવ. ચા પાણી નાસ્તો બધું તમને અહીંયાથી મળી જશે. અને ફેન જો પંખા જબરદસ્ત બધા મોટા મોટા નાખ્યા છે. અને 3 મિનિટે આપણે રાજકોટના બસ સ્પોટેથી નીકળી ગયા છીએ. અને રાજકોટમાં તમારે કોઈ પણ બી જનરેટર લેવું હોય તો પણ તમે અહીંયાથી, મોટર લેવું હોય, ઇલેક્ટ્રિકનો કોઈ પણ બી સામાન લેવો હોય તો પણ, અને સિરીઝૂન બધી લેવી હોય ત્યાંથી તમારે સાંગણવા ચોક થાય, સાંગણવા ચોક નજીક થાય છે, તો ત્યાંથી પણ તમે લઈ શકશો. અને અત્યારે બધી દુકાનો બંધ થઈ ગઈ છે અને બધાય લારીવાર આવી ગયા છે નાસ્તા પાણી માટે. અહીંયા તમને મળી જશે. અને બસ સ્ટેશનની પાછળ પણ તમને બધું નાસ્તાને મળી જશે. બરોડા 10:16 ગ્રીનલેન્ડ ચોકડીએથી આપણે નીકળી ગયા છીએ. અહીંયા પણ પિકઅપ પોઈન્ટ છે. તો રાજકોટથી આપણે ગણો તો આપણા રાજકોટ બસ સ્પોટથી 5 કિલોમીટરના અંતરે આવે છે ગ્રીનલેન્ડ ચોકડી. અને અહીંયાથી પણ તમારે પિકઅપ પોઈન્ટ રહેશે. અને ગ્રીનલેન્ડ ચોકડીથી તમારે મોરબી જવું હોય તો તમને મળી જશે, ભાવનગર બાજુ જવું હોય તો એ પણ મળી જશે. અને આપણે જશે સીધા એટલે કે કુવડવા રોડ થઈ આપણે જશે ચોટીલાવાળા રૂટ ઉપર. હું પણ પ્રોપર અહીંયા રાજકોટનો છું. અને આપણી ઇન્સ્ટા આઈડી ફોલો ન કરી હોય તો પણ તમે એકવાર જરૂર ફોલો કરી લેજો. સાગર મુસાફર. કુવડવાથી નીકળી ગયા અને ચોટીલા બાઉન્ડ્રી આવવાની હવે આપણી તૈયારીમાં છે. અને આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 47 ઉપર. અને 6 લેનનો નજારો જો ભાઈ અત્યારે પણ ટ્રાફિક તમને જોવા જાજો મળી જશે, કારણ કે ઉનાળો છે. હવે ધીરે ધીરે ટ્રાફિક તમને નાઇટમાં જ જાજો જોવા મળશે, દિવસમાં તમને જાજો જોવા નહીં મળે. અને આપણે ચોટીલા પછી આપણે જમવા માટે એટલે કે નાઇટના ડિનર માટેનો હોલ્ડ છે. અને આપણા પેસેન્જરની વાત કરીએ તો અત્યારે સારું એવું બુકિંગ આપણું થઈ ગયું છે. 8:08 આવી ગયા છીએ ચોટીલા. તો બોલો જય માં ચામુંડા. 8:28 દોડિયા બાઉન્ડ્રીવાળો બ્રિજ જોયું કામકાજ ચાલુ હતું, એ કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે. અને દોડિયા બાઉન્ડ્રીએથી તમે માનો ડાબી બાજુ જશો એટલે અહીંયાથી સુરેન્દ્રનગર બાજુ જવાશે. અને ચોટીલાથી દોડિયા બાઉન્ડ્રી ગઈ તો 25 કિલોમીટર જેવું થાય છે. અને દોડિયા બાઉન્ડ્રીથી સુરેન્દ્રનગર ગયો તો 25 થી 30 કિલોમીટર બીજું થાય છે. એટલે કે રાજકોટથી સુરેન્દ્રનગર ગયો તો 110 કિલોમીટર જેવું થાય છે. આ છે દોડિયા બાઉન્ડ્રીવાળો બ્રિજ. સારું કહેવાય. ચાલો કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે. હજી લાઇટિંગનું મને લાગે કામકાજ બાકી છે, તો એ પણ હજી ચાલુ નથી કર્યો. તો થોડા ટાઈમમાં એ પણ ચાલુ થઈ જશે. આ છે દોડિયા બાઉન્ડ્રી બીચથી જો તમે આ સીધા જશો એટલે જવાશે તમારે સુરેન્દ્રનગર બાજુ. ચાલો સારું કહેવાય કે આ બ્રિજ કમ્પ્લીટ થઈ ગયો છે. 11:34 આવી ગયા છીએ હોટલ રવિરાજે. અહીંયા જમવા માટેનો આપણે 15 થી 20 મિનિટ માટેનો હોલ્ડ છે. હવે અહીંયાનું એડ્રેસ કહી દઉં તમને. અહીંયાથી આપણે લીંબડી થશે માત્ર 30 કિલોમીટર. અને ચોટીલાથી ગઈ તો ચોટીલાથી પણ થાય છે 30 કિલોમીટર.
ટૂંકમાં કહો ને કે ડોળિયા બાઉન્ડ્રીથી સાવ નજીક થાય, 5 કિલોમીટર થાય છે. અને તમને આપણા પેસેન્જરની વાત કરીએ તો અત્યારે ગાડી માનો કે 50% હાલે છે, કારણ કે કંડક્ટર સાહેબે એમ કીધું કે વાંથી આવકમાં જાજી મળે, અહીંયાથી જાવકમાં ન મળે. કારણ કે જો તહેવાર હોય કાંઈ પણ બી, માનો કે હોળી હોય, દિવાળી હોય, જે બધા તહેવાર હોય તો ત્યારે એ લોકો અહીંયાથી આવક જાવકમાં ફૂલ પબ્લિક મળી જાય. પણ અત્યારે તહેવાર નથી એટલે બધાય કામ માટે નીકળતા હોય, એટલે મોસ્ટ ઓફ બધી બારિયાથી જ બધી તમને આવકમાં, એટલે કે બારિયાથી આવતી હોય ત્યારે ગાડી ફૂલ હાલે છે. અત્યારે જવામાં તો અત્યારે 50% જેટલું પબ્લિક છે, 50થી 60%. તો પણ અહીંયા બુકિંગવાળા સારા હતા અને કુવાડવાથી પણ 2-3 પેસેન્જર મળી ગયા હતા. અને અત્યારે હારોહાર જમવા માટે છે એક જુનાગઢ ડીસાવાળી પણ છે. અને આપણી એસટીની વાત કરીએ તો એક જુનાગઢ ડીસા છે અને એક જુનાગઢ બાયડવાળી છે. બાકી 2-3 પ્રાઇવેટવાળી પણ બસ ઊભી છે. અને આ છે મસ્ત મજાનો નેશનલ હાઈવે 47. ઠંડો પવન ચાલુ થઈ ગયો છે. વાહ, ઘણી બધી ગાડી, માનો ને કે 8થી 10 ગાડી અત્યારે જમવા માટેના હોલ છે અને 4-5 તો પ્રાઇવેટ છે. અને આપણી ટોટલ ગણી તો 4 આપણી એસટીની બસો છે. તો ચાલો ફટાફટ હવે જમી લઈ. વાઘેલા ભાઈ, અને ભાત છે અને મિક્સ શાક છે, દાળ આવી ગઈ અને સેવ ડુંગળીનું શાક છે. અને આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે બાપુ છે અને બીજી પણ બસના બધાય, એસટીના પણ બસના બધાય સ્ટાફ અહીંયા જમવા માટે આવ્યા છે. પ્રાઇવેટવાળા છે અને આપણા એસટીવાળા માટે અલગ રૂમ આપવામાં આવ્યો છે. તો ચાલો હવે આવી જાજો જમવા. 12 વાગ્યા અને 42 મિનિટ આવી ગયા છીએ લીંબડીના બસ સ્ટેશને. અને લીંબડીના બસ સ્ટેશનની વાત કરીએ તો 15 પ્લેટફોર્મનું લીંબડીનું બસ સ્ટેશન છે. અને આપણા કંડક્ટર સાહેબ એટલે કે વાઘેલા સાહેબ ટિકિટ દેવા ગયા છે. તમારે અહીંયાથી ધાંગધ્રા જવું તો 66 કિલોમીટર રહેશે, સુરેન્દ્રનગર 28 કિલોમીટર રહેશે. અને આપણે અત્યારે હારોહાર આવી ગઈ છે જાંબુઆ સોમનાથવાળી આવી ગઈ છે. જાંબુઆ રાજકોટ સોમનાથ, એટલે કે રાજકોટ થઈને જશે. અને આપણા પેસેન્જર હવે તો જોઈ મેન હવે બરોડાથી ખબર પડશે કે બરોડાથી આપણાને કેટલા પેસેન્જર મળે છે. ચાલો હું તમને લીંબડીનું બસ સ્ટેશન દેખાડી દઉં. 15 પ્લેટફોર્મનું લીંબડીનું બસ સ્ટેશન છે. હવે ચાલો થોડીક વાર હવે ફોન ચાર્જમાં મૂકી દો, પછી આપણે ફોન ચાર્જ થઈ જાય એટલે અહીંયાથી હવે અમદાવાદ રહેશે 100 કિલોમીટર જેવું આસપાસ અહીંયાથી અમદાવાદ છે. તો ચાલો થોડીક વાર હવે આપણે ફોન ચાર્જ કરી લઈએ. 3 વાગે અને 58 મિનિટે આવી ગયા છે વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશન. ટોટલ આના પ્લેટફોર્મની વાત કરીએ તો 20 પ્લેટફોર્મનું વડોદરા સેન્ટ્રલનું બસ સ્ટેશન છે. ને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 16 ઉપર. નીંદર થઈ ગઈ મસ્ત મજાની, ફોન ચાર્જ થઈ ગયો હતો. લીંબડી પછી આપણે સૂઈ ગયા હતા. અને હોટલની જમવાની વાત કરી તો હોટલ રવિરાજે, આની પહેલાં આપણે હોલ્ટ કર્યો હતો ત્યારે કાસમભાઈની ગાડી હતી ત્યારે પણ આપણે અહીંયા હોટલ રવિરાજે કર્યો. 2-3 ગાડીમાં આપણે અહીંયા હોલ્ટ કર્યો હતો. અને બીજી જે દ્વારકાવાળી બધી નીકળતી હોય એ આપણે ચોટીલા આગળ જે રાજેશ્વરી હોટલ છે અહીંયા હોલ્ટ થાય છે. અને અત્યારે એક હમણાં ગઈ રાપર સુરતવાળી, અને અહીંયા વડોદરાથી હવે આપણો રૂટ અલગ રહેવાનો, કારણ કે સુરત જાલોદવાળો હતો એ રહેશે. પણ આમાં ગોધરાની બધું નહીં આવે, અહીંયાથી હવે હાલોલ આવશે. જે આપણે માનો સુરતથી હાલોલ, વડોદરાથી હાલોલ આવશે, જે અહીંયાથી થાય છે 50 કિલોમીટર જેવું હાલોલ થાય છે. અને હાલોલથી પણ પાવાગઢ નજીક થાય છે. તો આ રૂટ આપણો રહેવાનો છે, મજા આવશે. અને સવારે આપણે પહોંચવાનો ટાઈમ કહી તો હજી કહે કે 7 થી 8 વાગી જશે, એટલે 500 કિલોમીટર હોય એટલે સ્વાભાવિક છે એમાં તમને 12 કલાક જેવું તો આરામથી થઈ જાય છે. હવે અમિતભાઈની ગાડી રહે આપણે સુરત ધારી, 510 કિલોમીટર જેવું થાય છે, તો એમાં 12 કલાક તો તમારે મિનિમમ થઈ જ જાય છે. અને જો આ પણ અત્યારે હાલોલવાળી જ ગાડી છે, ગોધરાની ટૂંકમાં હાલોલ છે, હાલોલવાળી. તો એ અને પાવાગઢ લગી જશે આવડી આ ગાડી અત્યારે જે આવી છે ડિલક્સ એક્સપ્રેસ, એ પાવાગઢ લગી અત્યારે જશે. અને અત્યારે જો ડુંગરપુર ડેપોવાળી છે બધી. અને ચાલો એમાં જો ગીત વાગે એ લોકોના તો અહીંયા 10 મિનિટ ઊભી રહેશે બસ. અને એ જોઈએ પણ 5 થી 7 પેસેન્જર અત્યારે બોર્ડ કરવાવાળા હતા, એટલે સારું છે. હા, આવકમાં ફૂલ રહેશે કે માનો અહીંયાથી આપણે ત્યાંથી આપણે બારિયાથી અહીંયા આવશે જામનગર, તો એ ફૂલ આવશે. તો એમાં વચગાળાના ઘણા રહેશે. અને હા, મોસ્ટ ઓફ વડોદરાના બહુ બધા પેસેન્જર હોય છે.
વડોદરામાં બહુ વધારે ટૂંકમાં કામ કરવાવાળા લેબર હોય છે. એટલે ચાલો કાંઈ વાંધો નહીં, આપણે બારીએ જોયું નથી, પાવાગઢે જોયું નથી, તો એ પણ આ આપણે જોઈ લેશી. અને ચાલો તમને દેખાડી દઉં અત્યારે આ છે આપણું વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનનો માહોલ. સાફ સફાઈનું કામકાજ અત્યારે ચાલુ છે. અને આપણા કંડક્ટર સાહેબ ચાલો હવે સિટી મારે કે હવે આવવા દો ગાડી પાછળ. ચાલો જોઈ લો, અહીંયાથી વચ્ચેથી ઊભા કરે, સારું કે ભાઈ કોઈને લાગી કરી ન જાય. વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશનથી બહાર નીકળતા જ બુલેટ ટ્રેનનું કામ જોરશોરમાં ચાલુ છે અમદાવાદ મુંબઈ હાઈ રેલ પ્રોજેક્ટમાં. વડોદરા હાલોલ રોડ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આવી ગયા છીએ આપણે વડોદરા હાલોલ રોડ ઉપર. વડોદરા હાલોલવાળા રોડ ઉપર એન્ટર થતા જ પહેલું ટોલગેટ ગયું અને ટોલગેટ પછી જ આવી ગયું છે સીધો ફોર ટ્રેક આવે છે. કહેવાય છે ગુજરાતનો સૌથી પહેલાં ફોર ટ્રેક અહીંયા બન્યો છો અને સાવ સાંકડો ફોર ટ્રેક કહેવાય છે જો. અને બાજુમાં પણ એનો સર્વિસ લાઈન પણ જુઓ તમે, એ પણ સાવ સાંકડી. એટલે કહેવાય છે ગુજરાતનો સૌથી પહેલો સાંકડો ફોર ટ્રેક કહેવાય છે આવડા. ઠેઠ આપણે હાલોલમાં એન્ટર થશી ને ત્યાં લગી આ રહેશે. એટલે કે માનો 30 થી 35 કિલોમીટર જેવું આપણે ફોર ટ્રેક રહેશે. સાંકડો ફોર ટ્રેક કહેવાય છે. સર્વિસ રોડ જો એ પણ કેટલો સાંકડો છે. અને આ રોડને સ્ટ્રેટ હાઈવે 87 નામ આપ્યું છે. અહીંયાથી આપણે હાલોલમાં અંદર એન્ટર કરશી. હવે અહીંયાથી હાલોલ રહેશે માત્ર 2 થી 3 કિલોમીટર. ચાર વાગે અને 53 આવી ગયા છીએ હાલોલના બસ સ્ટેશને. આ છે ત્યાં આ છે હાલોલનું બસ સ્ટેશન. 6 પ્લેટફોર્મનું હાલોલનું બસ સ્ટેશન છે. અને અહીંયાથી હવે આપણું પાવાગઢ રહેશે માત્ર 5 થી 7 કિલોમીટર. અને વડોદરાથી પણ આપણા 2-4 પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા. અને અહીંયાથી હવે જોઈએ, અહીંયાથી પણ હવે દેખાય છે કે હા અહીંયાથી પણ પેસેન્જર બોર્ડ કરવાવાળા છે અને 2 પેસેન્જર ડીબોર્ડ કરવાવાળા એટલે કે ઉતરવાવાળા પણ પેસેન્જર છે. ચાલો હાલોલનું તમને બસ સ્ટેશન દેખાડ દો. એસટી કેન્ટીન પણ તમને અહીંયા મળી જશે. અને આપણે અહીંયા આવ્યા છીએ પ્લેટફોર્મ નંબર 6 ઉપર. હાલોલના બસ સ્ટેશનથી બહાર નીકળતા તમને અહીંયા મહાકાળી ચા મળી જશે. બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ બહાર નીકળો એટલે તમને તરત મળી જશે. અને આ છે અત્યારની ટૂંકમાં હાલોલની બજાર. અત્યારે સુધી 5 વાગ્યા છે. તો પાવાગઢમાં આપણે હવે એન્ટર કરી રહ્યા છીએ. આ છે પાવાગઢનો ગેટ. બોલો મહાકાળી માતાની જય. 5 વાગે અને 7 આવી ગયા છીએ પાવાગઢમાં, એટલે કે મહાકાળી માના ધામમાં આવી ગયા છીએ. ભાઈ જામનગર રાજકોટવાળા માટે બેસ્ટ છે, વડોદરાવાળા માટે આ બેસ્ટ બસ છે ભાઈ. અને વડોદરાથી કહીએ તો આપણે વડોદરાથી માત્ર 45 થી 50 કિલોમીટર થાય છે. અને ડ્રાઈવર સાહેબ આપણા કહેતા હતા કે અહીંયા તો ફૂલ ભીડ હોય છે. કે માનો શનિ રવિ આવો ને શનિ રવિ તમને ફૂલ ભીડ જોવા માટે દર્શનાર્થે. કારણ કે શનિ રવિની રજાઓ એટલે વડોદરાવાળા મોસ્ટ ઓફ મળી જાય છે કે વડોદરાવાળા બહુ હોય કે. અને આ છે પાવાગઢનું બસ સ્ટેશનનું પાર્કિંગ જો. અને ચાલો અહીંયાથી તમને પણ મંદિરના પણ અહીંયાથી દર્શન કરાવી દઉં. ઉપર છે એ કે રોપવેમાં જવાય છે. કોક દી એવું હોય છે તો આપણે સ્પેશિયલ પાવાગઢની પણ જર્ની કરશો. અને આ બસમાં તમે આવો તો બેસ્ટ, કારણ કે જો અત્યારે આવી ગયા આપણે 5 વાગે આવી ગયા. અત્યારે 5 વાગે અને 8 આપણે અહીંયા આવી ગયા છીએ. અને સાંજે આ જ બસમાં તમે પાછા અહીંયા 6 વાગે એટલે કે 4 વાગ્યામાંથી નીકળે આપણે બારિયાથી 4 વાગે અહીંયાથી નીકળે છે અને 6 વાગે અહીંયા આવી જાય છે. અને જો ઉપરથી તમને લાઇટ દેખાય છે ને પીળી આ એ મહાકાળી માતાજીનું મંદિર છે. તો ચાલો એક દી એવું છે ને તો સ્પેશિયલ આપણે અહીંયાની જર્ની પણ કરશી. ચાલો અહીંયાથી પણ હાલોલથી પણ ચડ્યા હતા. હાલોલથી માત્ર 5 થી 7 કિલોમીટર જેવું થાય છે પાવાગઢ. ચાલો અત્યારે બીજી બધી આશ્રમની બસો પણ એટલે કે અમદાવાદની બસો પણ જાય છે. જો એ રહી ગાંધીનગરવાળી, પાવાગઢ ગાંધીનગરવાળી છે. પછી આ પણ ગાંધીનગર પાવાગઢવાળી જ છે બધી. સાબરની પણ છે, જો તમે સાબરની પણ તમને દેખાડી દઉં.
અને પ્રાંતિજ પાવાગઢવાળી છે ડિલક્સ એક્સપ્રેસ. અને પ્લેટફોર્મની વાત કરી તો 6 પ્લેટફોર્મનું પાવાગઢનું બસ સ્ટેશન છે. બહાર નીકળો ને એટલે જમણી બાજુ આવતા રહેજો. જમણી બાજુ આવશો ને એટલે તમારે આ ગેટ છે એન્ટર થવા માટેનું, જોઈ લો આ ગેટ છે, અહીંયાથી તમે એન્ટર થાય. માત્ર 100 મીટરના અંતરે તમે આ ગેટ આવી જશે એન્ટર થવા માટેનું, એટલે કે ઉપર જવા માટેનું. અને અહીંયા લખ્યું છે ધર્મશાળા પણ છે, તો એ પણ તમને દેખાડી દઉં. રોડ ઉપર આજે બોર્ડ મારેલું છે પાવાગઢ ગાંવ ધર્મશાળા, તો એ પણ અહીંયાથી તમારે જવાશે. અહીંયાથી તમે ડાબી બાજુ જઈ શકો, એટલે આપણે પણ એ બાજુ જ જઈએ છીએ. અહીંયા કિલ્લાની અંદર છે ધર્મશાળા છે, અહીંયાથી તમારે જવાશે. અને અહીંયા અંદર સીધા જ આવે એટલે પાવાગઢ ગામ પણ આવી ગયું. પાવાગઢથી હવે આપણે નીકળી ગયા છીએ અને પાવાગઢથી બારિયાનું આપણે ટોટલ કિલોમીટર કહી તો 60 કિલોમીટર જેવું થશે. અને વચ્ચે એક આવશે, વચ્ચે એક ગામ આવશે આપણે, એ આવશે ઘોઘંબા. અહીંયા પણ આ બસનો સ્ટોપેજ છે. 5:36 આવી ગયા છીએ ઘોઘંબાના બસ સ્ટેશને. 3 પ્લેટફોર્મનું ઘોઘંબાનું બસ સ્ટેશન છે. અને અહીંયા હવે આપણે ચા પાણી માટેનો, એટલે કે 10 થી 15 મિનિટ ચા પાણી માટેનો હોલ્ટ રહેશે. અને અહીંયાથી બારિયા રહેશે, અહીંયાથી 40 કિલોમીટર જેવું બારિયા રહેશે. યાર ઘણું મોટું જબરદસ્ત ગામ છે અને તાલુકો કહેવાય છે, તાલુકો છે. અને મને લાગે આ બસ સ્ટેન્ડ હજી હમણાં જ થોડાક ટાઈમથી ચાલુ કરવામાં આવ્યું છે. અહીંયા પણ સ્ટોલ ને બધું છે. તો અહીંયાથી આપણે નીકળીએ એટલે તમને ઘોઘંબાની બજાર પણ તમને દેખાડશી. અને આપણે પાવાગઢથી કહી તો આપણે 20 કિલોમીટર જેવું, 15 થી 20 કિલોમીટર જેવું ઘોઘંબા થાય છે. ચાલો, અહીંયા પણ હજી BS4 વાળી ડિલક્સ પડી છે, તો પહેલાં તમને હું ઘોઘંબાનું બસ સ્ટેશન દેખાડ દઉં. ચાલો. અને આ બધી અત્યારે હજી મોડેકથી ઉપડવાળી છે, ગોધરાવાળી છે, ગોધરા ઘોઘંબાવાળી છે. હજી એક બીજી પાવાગઢની ઉપડે છે. આમાં જો ઝાલર બાલર મસ્ત મજાની લગાવી છે, ગોધરા ડિવિઝનની છે ને ગોધરા ડેપોને જ આપેલી છે. ચાલો, સારો એવો શણગાર છે. આપણી બસમાં હવે થોડા ઘણા પેસેન્જર વધ્યા છે, એ બધા હવે બારિયાવાળા છે. તો ચાલો હવે આવી જાજો ચા પાણી પીવા. અને 54 મિનિટે ઘોઘંબાથી નીકળી ગયા ચા પાણી પીને. અને હવે આપણે એન્ટર કરી રહ્યા છીએ પંચમહાલ જિલ્લામાં. એ તાલુકો છે ઘોઘંબા અને જિલ્લો લાગે છે પંચમહાલ. અહીંયાથી બધું પંચમહાલ જિલ્લો. અહીંયાથી હવે આપણું દેવગઢ બારિયા રહેશે 40 કિલોમીટર. ખરોડ ગામ આવી ગયું છે. અને ઘોઘંબાથી કહી દો 5 થી 8 કિલોમીટરના અંતરે ખરોડ ગામ આવી ગયું છે. ખરોડ ગયું, હવે કાંટું આવશે. અને નજારો જો ભાઈ. અને અહીંયાથી બામરોલી 21 કિલોમીટર થાય છે. ત્યાંથી રામસેરા ગામ જોવાય છે. ઘણા બધા નાના નાના ગામડાઓ આવે છે. પણ અહીંયા હજી વરસાદમાં આવે ત્યારે ઓર મજા આવે, ગ્રીનરી જોવા મળશે. તો પણ અત્યારે જો થોડી ઘણી તમને ગ્રીનરી જોવા મળી જશે. અને અત્યારે આપણા વાગી ગયા છે 6:10. જબરદસ્ત રસ્તો છે. આપણે જે વિજયનગરવાળો હતો, જુનાગઢ વિજયનગરવાળો બ્લોગ બનાવ્યો હતો, એમાં પણ વિજયનગર બાજુ આ જ રીતે રોડ હતો. માલુ ગામ આવી ગયું છે, કાંટું ગામ આવી ગયું છે. આપણે ઘોઘંબાથી ગઈ તો ઘોઘંબાથી 13 કિલોમીટરના અંતરે કાંટું ગામ આવે છે. હજી એક ગામ આવશે, પછી આવશે આપણું દેવગઢ બારિયા. એટલે ઘોઘંબાથી દેવગઢ બારિયા કહી તો 40 થી 42 કિલોમીટર જેટલું દેવગઢ બારિયા થાય છે. આપણું બારિયા રહેશે 8 કિલોમીટર. દેવગઢ બારિયામાં મારા ભાઈઓનું સ્વાગત છે.
ડ્રાઈવર સાહેબ આવી ગયા છે મેદાનમાં દેવગઢ બારિયાના, અને આપણે અત્યારે દેવગઢના બસ સ્ટેશને આવી ગયા છે. અને અત્યારે આપણા વાગી ગયા છે 6 વાગે અને 58 મિનિટ, એટલે કે આપણે 6 વાગે 50 મિનિટ આપણે દેવગઢ આવી ગયા. ટોટલ કિલોમીટર કહીએ તો 500 કિલોમીટરની આપણી જર્ની અહીંયા પૂરી થઈ છે. તો બાપુ પહેલાં તમારું શુભ નામ જણાવી દો અમને. જાડેજા રાહુલસિંહ. અચ્છા બાપુ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? 7 વર્ષ. 7 વર્ષ થઈ ગયા. અચ્છા 7 વર્ષથી બાપુ તમે કયા રૂટમાં ચાલ્યા છો? પેલા ભાણવડ મેટ્રોલિંક હાલતા, હવે બારિયા અંબાજી એવી રીતે. અચ્છા બારિયા અંબાજી. અને બાપુ 1 થી 10 તારીખમાં ડ્રાઇવિંગમાં નો એ પગારમાં હોય, બરોબર ને બાપુ? હા, ઓફિસ વર્ક. ઓફિસ વર્ક એટલે બાપુ 1 થી 10 તારીખમાં ઓફિસ વર્કમાં હોય છે, અને એ બધાને સેલેરીનું કામકાજ 1 થી 10માં હોય, પછી બાપુ આ રૂટમાં આવે. અચ્છા બાપુ, ટોટલ આપણે ગાડીનો ખર્ચો કહીએ તો કેટલો તમે કર્યો ગાડીમાં ખર્ચો? આપણે 15 થી 20 હજારનો છે. 15 થી 20 હજાર જેવો તમે એકલા જ કર્યો હે? હા, બધું. અચ્છા બાપુએ સ્વ ખર્ચે, પોતાના ખર્ચે, શોખ છે એને. એની પહેલાં જે ઓલી તમારે કયું રૂટમાં હાલતી બાપુ? જામનગર ભાણવડ હાલતી, એમાંય પણ એને જબરદસ્ત BS4 હતી, એ પણ એને ડિલક્સ એક્સપ્રેસ શણગાઈ રીતે. હવે તો એને ગુર્જરનગરી નવી આપી દીધી છે, તો એને પણ સ્વ ખર્ચે. અને કારણ કે 1 થી 10માં તો પોતે સેલેરીમાં હોય, એટલે કે ઓફિસ વર્કમાં હોય, પછી 10 પછી તમને એટલે કે ડ્રાઇવિંગ સીટ ઉપર તમને જોવા મળશે. અચ્છા બાપુ, તમારે પ્રોપર રહેવાનું ક્યાં તમારે? જામનગર. અચ્છા જામનગરમાં. અચ્છા તમે આ 7 વર્ષથી એસટીમાં, એની પહેલાં તમે શું કામ કરતા બાપુ? પેલા 108માં હતા. અચ્છા 108. બધા ડ્રાઈવર તમને મળી જાય 108માં મળી જશે, ટોરસ વાળા મળી જશે, બરોબર ને બાપુ? 108 વાળાને લઈ લેશે પહેલાં. અચ્છા 7 વર્ષથી તમે આવી ગયા છો એસટીમાં. અને બાપુ ઓમ તમને ડ્રાઇવિંગનો અનુભવ કેટલો બાપુ? 2006 થી. ઓહો, 2006 થી, એટલે 18 વર્ષનો બાપુને ડ્રાઇવિંગનો અનુભવ છે. વાહ. અને બાપુનો મજા આવી ખરેખર. બાપુનો સ્વભાવ યાર મસ્ત છે. તમે આ રૂટમાં આવો જામનગર બારિયામાં તો બાપુ અરે જરૂર મુલાકાત લેજો. મસ્ત. ચલો ધન્યવાદ બાપુ, મજા આવી યાર. બાપુનો સ્વભાવ યાર જબરદસ્ત સ્વભાવ છે બાપુનો. તો ફરી એકવાર આપણે કોઈ બી જામનગર જાસી ત્યારે, અને કાસમભાઈ જે જામનગર સુરત હાલે, કાસમભાઈના પણ મિત્ર છે એમના, એટલે એ બેને જામે છે. ચાલો ધન્યવાદ બાપુ. કંડક્ટર સાહેબ આવી ગયા છે. તો કંડક્ટર સાહેબ પહેલાં તો તમારું અમને નામ જણાવી દો. વાઘેલા તરુણ. અચ્છા વાઘેલાભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? 12 વર્ષ થઈ ગયા. 12 વર્ષ થઈ ગયા. અચ્છા 12 વર્ષથી ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા તમે? અમદાવાદ હાલતો, બરોડા આવેલો, પછી આ રૂટ ચાલુ થયો એમાં ચાલ્યો. અચ્છા હું પ્રોપર તમારે રહેવાનું જામનગર જ? જામનગર. અચ્છા એક આપણો રૂટ કહી દો જામનગરથી બારિયાનો. જામનગરથી રાજકોટ ચોટીલા લીંબડી, બરોડા હાલોલ પાવાગઢ કોગંબા અને બારિયા. અચ્છા બારિયા. અચ્છા એક આપણી ટિકિટ પ્રાઇસ કહી દો કે જામનગરથી આપણે. બારિયાની 311 છે, જામનગરથી પાવાગઢની 283 રૂપિયા છે, જામનગરથી બરોડાની 267 રૂપિયા છે. વાહ ભાઈ, વાઘેલા ભાઈને જબરદસ્ત બધું યાદ છે, કારણ કે આ રૂટમાં. અચ્છા ઓમ ગણી તો આ રૂટમાં તમારે કેટલો ટાઈમ થઈ ગયો તમારે? આ રૂટમાં 3 મહિનાથી ચાલુ છે. 3 મહિના છે ને? અચ્છા ઓમ તમારે પ્રોપર રહેવાનું ક્યાં? જામનગર. અચ્છા જામનગર જ પ્રોપર તમારે રહેવાનું છે ને? અચ્છા અહીંયાથી હવે પાછા તમે કેટલા વાગે નીકળશો? બપોરે 4:30 અહીંયાથી ઉપડ્યા. 4:30 અહીંયાથી ઉપડશો અને સવારે 4:30 અહીંયા. ટોટલ આપણા કિલોમીટર 500 આસપાસ થાય. અચ્છા અહીંયા રહેવાની સુવિધા વ્યવસ્થા અહીંયા તમારે? અમારે રેસ્ટરૂમ સારો છે. અચ્છા રેસ્ટરૂમની વ્યવસ્થા સારી. અને ભાઈ હું તો કહું કે આ તમારે પાવાગઢ માટે બેસ્ટ છે. તમારે આ બસ રહેશે, કારણ કે જામનગરવાળાને લાભ મળે, રાજકોટવાળાને લાભ મળે, અને વડોદરાવાળા તો હોય જ તે આમાં, કારણ કે શનિ રવિ ફૂલ હોય ને. વાઘેલાભાઈએ કીધું કે વાઘેલાભાઈએ કીધું કે શનિ રવિ પેક હોય, અને પ્લસ પૂનમના દિવસેની ગાડી ફૂલ પેક ચાલતી હોય. એટલે ભાઈ તમે પાવાગઢના દર્શનાર્થે એકવાર તો જરૂર પધારી જ જાઓ, બરોબર ને? વર્લ્ડ હેરિટેજમાં આવ્યું ત્યાર પછી ટ્રાફિક ઘણું વધી ગયું યાર. એટલે તમે યાર એકવાર આપણે સ્પેશિયલ એને એકવાર રાજકોટથી ગમે એ રૂટ ઉપરથી આપણે સ્પેશિયલ પાવાગઢની જર્ની કરશી, અને તમને આપણે દર્શન પણ કરાવશી. અચ્છા અહીંયા જવા માટે કેટલા પગથિયા છે અંદાજે કાંઈ છે? પગથિયા તો અત્યારે ઓછું છે. અહીંયા માચી સુધી અહીંયાની વ્યવસ્થા છે. અહીંયાથી બસ ઉપડે છે માચી સુધી, અને માચીથી પછી ઉડન ખટોલામાં. અચ્છા ઉડન ખટોલામાં. વાહ ભાઈ વાંધો નહીં, એ પણ વ્યવસ્થા છે. એટલે તમે ચાલી ન શકતા હોય તો એની પણ માટે વ્યવસ્થા છે. તો જરૂર એકવાર પાવાગઢની મુલાકાત દર્શનાર્થે જરૂર જાજો. ચલો ધન્યવાદ સાહેબ. થેન્ક યુ. રોલ જર્ની ગઈ તો ભાઈ મજા આવી ગઈ આજની જર્નીમાં.
અને દેવગઢ બારિયાથી તમારે છોટા ઉદયપુર જવું હોય તો અહીંયાથી છોટા ઉદયપુર તમારે સાવ નજીક રહેશે, એટલે કે 50 કિલોમીટર જેટલું અહીંયાનું અંતર રહેશે. અને અહીંયાનું આપણે દેવગઢ બારિયાના પ્લેટફોર્મની વાત કરીએ તો 7 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે, ને પાછળ જે લોકોનું વર્કશોપ છે. અને રાજકોટ દેવગઢ બારિયા પણ બસ ચાલે છે. અને અહીંયાથી દેવગઢ બારિયાથી કોણ કોણ છે જરા મને કોમેન્ટમાં મારા ભાઈઓ જરૂર જણાવજો. અને આપણી ઇન્સ્ટા આઈડી ફોલો ન કરીએ તો એ પણ તમે એકવાર ફોલો કરી લેજો, સાગર મુસાફર. અત્યારે ભાઈ બધી પબ્લિકો ભેગી થઈ છે અને આપણે ઉપલેટા કવાંટની પણ જર્ની કરી હતી. અને અહીંયાથી તમારે કવાંટ જવું હોય તો અહીંયાથી તમારે 60થી 70 કિલોમીટર જેટલું કવાંટ રહેશે. અને અત્યારે આવી ગઈ છે ગોધરા છોટા ઉદયપુરવાળી, તો વિચાર છે કે નેક્સ્ટ જર્ની આપણે છોટા ઉદયપુરથી પણ કરી. મારા ભાઈઓ કહેતા ભાઈ છોટા ઉદયપુરની જર્ની કરો તમે, ચાલો એની પણ એક જર્ની કરી લઈ છે. અને વર્કશોપ એ લોકોનું બાજુમાં જ છે, પાછળ જ છે. ચાલો હવે અહીંયા બજાર તો હમણાં વહેલા આવી ગયા હતા એટલે બજાર તો હમણાં બંધ હતી. તો જોઈએ હવે નાસ્તા પાણી માટે શું મળી જાય છે, તો નાસ્તો કરી આવીએ આપણે. અને બાપુ તો હવે સુવાની તૈયારી કરશે ને એ લોકો અહીંયાથી 4 વાગે ઉપડશે. તો ઓવરઓલ જર્નીમાં મજા આવી ગઈ. તો ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે એક આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.